2.0 વિધેયક રજૂ, નાના ગુનાઓમાં સજાની જોગવાઈ થશે નાબૂદ। ઔદ્યોગિક અને વ્યાપારિક પ્રવૃત્તિઓને સરળ બનાવવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલે લોકસભામાં જનવિશ્વાસ જોગવાઈઓમાં સુધારો 2 વિધેયક 2025 રજૂ કર્યું હતું। આ વિધેયકનો મુખ્ય હેતુ નાના અને સામાન્ય અપરાધોને અપરાધ મુક્ત કરવાનો છે, જેથી ન્યાયતંત્ર પરનો બોજ ઘટાડી શકાય અને વેપાર વાણિજ્ય માટે વધુ સાનુકૂળ વાતાવરણનું નિર્માણ થઈ શકે। આ નવા પ્રસ્તાવિત વિધેયકમાં 350થી વધુ કલમોમાં સંશોધન સૂચવવામાં આવ્યા છે, જે અંતર્ગત નાના ગુનાઓ માટે કારાવાસની સજાની જોગવાઈને દૂર કરવામાં આવશે। આ સુધારાઓનો ઉદ્દેશ પ્રથમ વખત થતી ભૂલ માટે દંડ લાવવાને બદલે સુધારણા સૂચના જારી કરવાનો છે, જેથી નાગરિકો અને ઉદ્યોગ સાહસિકોને ભૂલ સુધારવાની તક મળી શકે। વિધેયકને વધુ અભ્યાસ અને ચકાસણી માટે ગૃહની પ્રવર સમિતિને મોકલવાનો પ્રસ્તાવ સ્વમતિથી પસાર કરવામાં આવ્યો હતો, જે શિયાળુ સત્રના પ્રથમ દિવસે પોતાનો અહેવાલ સુપરત કરશે। ઉલ્લેખનીય છે કે સરકારે 2023માં જનવિશ્વાસ અધિનિયમ હેઠળ 19 મંત્રાલયો સાથે સંકળાયેલા 42 કેન્દ્રીય અધિનિયમોની 183 જોગવાઈઓને અપરાધ મુક્ત કરી હતી। આ નવું વિધેયક તે જ શૃંખલાનો બીજો તબક્કો છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પણ સ્વતંત્રતા દિવસના સંબોધનમાં બિનજરૂરી કાયદાઓને નાબૂદ કરવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો, જે સામાન્ય નાગરિકો માટે મુશ્કેલી ઊભી કરે છે। આ પગલાંથી દેશમાં વ્યાપારિક સુગમતા વધવાની અને નાગરિક કેન્દ્ર શાસનને મજબૂત મળવાની અપેક્ષા છે। I rise to move the motion that the bill to amend certain enactments for decriminalizing and rationalizing offences to further enhance trust-based governance for ease of living and doing business be referred to a select committee of the Lok Sabha consisting of the members to be nominated by the Honourable Speaker. The terms and conditions regarding the committee will be decided by the Honourable Speaker. The committee shall make a report by the first day of the next session. प्रश्न यह है कि माननीय मंत्री जी द्वारा प्रस्तुत प्रस्ताव को स्वीकृत किया जाए। जो सदस्य प्रस्ताव के पक्ष में है वो हाँ कहें, जो सदस्य प्रस्ताव के पक्ष में है वो ना कहें। मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ। प्रस्ताव स्वीकृत हुआ।